कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् सुधासोदरवाक्योत्स्ना निर्मलीकृतदिङ्मुखः मृगलक्ष्मातमहर्षान्त्यै शान्तिनाथजिनोऽस्तु अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 13 સ્તુતિ। ગઈકાલે સજ્જનતા વિશે વિચારણા કરી। સજ્જન પરમ કૃપાળુદેવ લખે ત્યારે ઘણી વખત સત્પુરુષ, તીર્થંકર દેવ, પરમાત્મા તેની વાત છે। આપણે સદગૃહસ્થને જ્યારે જેન્ટલમેન તરીકે કહીએ છીએ ત્યારે સજ્જન બોલીએ છીએ તે જુદું છે। બંને અર્થ સમાયેલા છે, એકમાં હોય તો બીજામાં આવે એ અપેક્ષાએ બીજની પૂનમ થાય, થોડામાંથી જાજુ થાય એટલે બધું બરાબર છે। તો સજ્જનનો લક્ષ્ય કરાવ્યા પછી સજ્જન કોણ, કેવા કોણ થઈ ગયા એ તરત જ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ ગાય છે। પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના લેશો શાંતિ અમારી। વિચાર કરીએ, અપૂર્ણ છે આપણ, છેલ્લે નામ આવે છે એટલે બરોબર ખબર પડે છે શ્રી શાંતિનાથ ભગવાનની વાત છે। સ્તુતિ શું? કંઈ પણ વખાણવું, પ્રશંસા કરવી, યશોગાન ગાવા, જે પ્રસરેલી છે તે કીર્તિના ગુણગ્રામ કરવા, તે સ્તુતિ। સ્તવન શબ્દ આવ્યો છે તે પણ તેના પરથી જ છે। તો અહીંયા આપણે સ્તુતિ કહેતા સ્તુતિ રાખીએ, શબ્દ પરિચિત છે એટલે। શાંતિનાથ ભગવાન એટલે કોણ? તો કે આ અવસરપીણી કાળના 16મા તીર્થંકર દેવ, 5મા ચક્રવર્તી અને 12મા કામદેવ। 3 પદવી એમણે હાંસલ કરી છે। એટલું જ નહીં, પણ કામદેવ, ચક્રવર્તી અને તીર્થંકર પદ એ ત્રણેય પદવી એક જ ભવમાં, અને એ પણ 16મા શાંતિનાથ તીર્થંકર દેવના ભવમાં જ હાંસલ કરેલી છે। એ રીતે એમનું આખું વર્ણન આવે છે। તો એવા શાંતિનાથ ભગવાન, આમ તો શ્વેતાંબરામનયમાં લગભગ 11-12 ભવની વાત આવે, દિગંબરામનયમાં 9 ભવની વાત આવે, આપણે જાણીએ છીએ। મુખ્ય ભવ સમ્યક દર્શન થયા પછીના મુખ્યમાં મુખ્ય ભવ હોય તે ભવ ગણતરીમાં આવે, લેખામાં આવે, એટલે આટલા જ ભવ થાય। આપણને જો વધુમાં વધુ 15 ભવની વાત કહેતા હોય, સામાન્ય મુમુક્ષુને એમ કહેતા હોય કે વધુમાં વધુ જો પડી નહીં જાય તો સમ્યક દર્શન પ્રાપ્ત થયા બાદ 15 ભવમાં મોક્ષે ચાલ્યો જઈશ, તો પછી આ બધી કોટીના છે, પરમાત્મા કોટીના છે। જો કે કર્મ અનંતકાળના અનંત ભવના કંઈ બાંધ્યા હોય, વધુ હોય તો ભોગવી લેવા પડે છે, પણ એમને એટલા ભવ હોય એ સવાલ થાય, પણ કર્મ કોઈને મૂકતા નથી એ સૂચવે છે, સિદ્ધાંત સાબિત થાય છે। તો એ અપેક્ષાએ મહાવિદ્ય ક્ષેત્ર, એમાં પૂર્વ મહાવિદ્ય ક્ષેત્ર, એમાંની એક પુંડરીકિણી સુંદર નગરી, અને તેમાં મેઘરથ નામના રાજા રાજ કરે। આ દૃષ્ટાંત બધાને લગભગ ખબર છે। એ મેઘરથ રાજા ક્ષત્રિય વીર છે, ક્ષત્રિય બચ્ચો છે, છતાં એની રગ રગમાં કરુણા છે અને રોમ રોમમાં દયા છે। ક્ષત્રિય કુળ ત્યારે કંઈ તીર્થંકર નથી, ચક્રવર્તી નથી, રાજા જ છે, પણ તેમ છતાં એનામાં પૂર્વ સંસ્કાર હોય કે ગમે તેમ શાંતિનો સાગર છે। અને તેવા ભગવાન, હજુ ભગવાન નથી થયા, મેઘરથ રાજા
તિથિ પાલન પણ કરે છે. એટલે કે વિતરાગ ધર્મ જૈન ધર્મ અંગીકાર કરેલો છે અને તિથિ પાલન કરે છે. તેમાં બીજ, પાંચમ, આઠમ, 11, 14 પૂનમ વગેરે 12 તિથિના પાળનારા છે. એમાં એક તિથિ આવી, તે દિવસે એમણે પૌષધ વ્રતની આરાધના કરી. પોષો લીધો આપણી ભાષામાં. અને પૌષધ વ્રતની આરાધના જે રીતે કરી હોય તેમાં શાંતિથી બધું ચાલતું હતું. ત્યાં ખોળામાં એક ઉડતું પારાવત આવીને બેસી ગયું. તે પારાવત એટલે બીજું કાંઈ નહીં, કબૂતર જેને કહીએ છીએ તે. સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં કે આ બધા શાસ્ત્રોમાં કપોત અથવા પારાવત શબ્દ આવશે. પારાવત એટલે પારેવું અને કપોત એટલે કબૂતર. બંને વસ્તુ તો એક જ છે. તો તે પારેવું કહેતા જ જો પંખીમાં કોઈ અહિંસક હોય, દયા કરુણા જન્માવે એવું હોય તો તે પારેવાને યશ જાય છે. એ લાગે જ ગરીબડું ને ગભરું, હંમેશા ઉપમા એની સાથે જ અપાય. ભૂખ્યું મરી જાય, મરી કોઈ જતું નથી. આયુષ્ય કર્મનો ઉદય પૂરો થાય ત્યારે ભૂખ્યું હોય તો કાંકરા માટીમાં કંઈ ખોદતું હોય એવું લાગે અને તેમાંથી કાંકરા અથવા નાની કાંકરી ખાઈને પેટ ભરે, પણ માંસાહાર કે હિંસા તો કોઈની ન જ કરે. નાનામાં નાની કીડી કે જીવડું હોય પણ એ ન જ ખાય, ચાંચમાં લે જ નહીં, ગ્રહણ કરે જ નહીં. એટલે શાકાહારી પંખી અને અહિંસક પંખી કહેવાય છે. પછી આપણે તો સંદેશાવાહક તરીકે કબૂતરને ગણીએ છીએ. એ પણ ખરું, એ જમાનો પણ હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા, ટપાલ વગેરેનું કામ કબૂતર કરતા. અહીંયા જે કબૂતરની વાત છે તે આવા શાકાહારી પંખીની વાત છે. એ બિચારું ત્યાં ખોળામાં આવીને બેસી ગયું ને ઘણો ભયભ્રાંત છે. બચાવો બચાવો, રક્ષણ કરો એમ પણ બોલે છે, માનવ ભાષામાં પણ બોલે છે. તો રાજા કબૂતરને શાંત થઈ જવા, નિર્ભય થઈ જવા કહે છે કે બહુ થયું, હવે તું મારા ખોળામાં છે, તું નિર્ભય છે, તને કોઈ લઈ જઈ શકે નહીં. તારું રક્ષણ કરું છું, તો મારે શરણે આવ્યો છું અને શરણાગતનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. હવે તું શાંત થઈ જા, હવે તું ભય ન પામ. અને તે વખતે પોતાનો શિકાર છે એમ ગણીને બરાબર એની પાછળ બાજ પક્ષી આવે છે. એની પાછળ જ પડેલું છે અને એ બાજ પક્ષી કહે છે કે આ મારો શિકાર છે, એટલે હે રાજન તું મને આપી દે, એ મારું છે, એ મારો આહાર છે, મારો ખોરાક છે. રાજા કહે છે કે આપણને જો મર કહે તો પણ બહુ દુઃખ થાય, તો પર જીવને મારતા કે મને તું અચકાય. કોઈ ભાષામાં વાણીથી મર કહી દે કે મરી જા કે આગો જા કે તો પણ ગમતું નથી, તો અહીંયા ખરેખર તું મારવા તૈયાર થઈ ગયો છે, કેમ બને? ત્યારે બાજ કહે છે કે મારું તો શિકાર છે, મને તો તે ખપે. રાજા ઘણું બધું સમજાવે છે પણ માનતો નથી. તું ભૂખ જ લાગી છે, ભૂખ્યો જ છે, તો તને હું બીજી વસ્તુ આપું, તને જે જોઈએ તે આપું. આ રાજ દરબાર છે એમાંથી આપું, જ્યારે જે જોઈએ તે લઈ જા, અત્યારે લઈ જા, પણ તું ખમી જા, શમી જા, તારી ભૂખનું શમન કર. તો કે બાજ કહે છે કે બુભુક્ષિત કેમ ન કરો તે પાપ. હું એટલો ભૂખ્યો છું કે હું કયું પાપ નહીં કરું એ કહી શકતો નથી. એટલે હું તો પાપ કરવાનો જ કરવાનો. પાપ કયો કે પુણ્ય કયો, આ ધર્મ છે, ફરજ છે, જાતિ સ્વભાવ છે, મારો આ ખોરાક છે અને મને આપી દેવો ઘટે છે. પછી એકનો બે થતો નથી. પણ રાજા એના સિદ્ધાંતમાં મક્કમ છે કે શરણાગતની રક્ષા કરવી એ પણ એટલો જ ધર્મ છે અને સાથે સાથે અને જવાબ આપવો અને ભૂખનું શમન કરવું એ પણ એટલો જ ધર્મ છે. હવે કરવું શું એ પ્રશ્ન થાય છે. આપણને વિચાર થાય કે આપણે હોય તો શું કરીએ. વિવેકવાળો રાજા છે, મેઘરથ રાજા પૂરો વિવેકી છે. એટલે દાન બહુ સારી વાત છે, પણ દાનમાં પણ શું કરવું જોઈએ? તો એક સુંદર વાત લખી છે કે દાન આપનારે પણ વિચાર કરવો જોઈએ, દાન લેનારે પણ વિચાર કરવો જોઈએ. લેનારને કદાચ વિવેક નથી તો જે આપનાર છે એની પણ કેટલીક ફરજ છે કે કોને આપું છું, એટલે કે સત્પાત્ર છે કે કુપાત્ર છે, અને જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ કયું આપવું, કયા ભાવે આપવું, કઈ વસ્તુનું આપવું. એટલે તરત જ કહે છે કે કરે ન જે અવગુણ જે, એટલે કે જે ચીજ અવગુણ કરતી નથી, ગુણવર્ધક બંને ને રે, દેવા યોગ્ય ગણાય તે 4 ભેદ છે દાને રે. દાનના 4 ભેદ મુખ્ય કીધા છે: જ્ઞાનદાન, ઔષધદાન, આહારદાન અને અભયદાન. જ્ઞાનની બદલે કેટલીક વાર વિદ્યાદાન પણ આવે. તો અહીંયા કહે છે કે તેથી ગીધને પાત્ર છે. સુપાત્રે જ દાન દેવાનું હોય તો પાત્ર ગીધ લાગતું નથી મને, એમ રાજા મેઘરથ રાજા ચિંતવે છે. અને કબૂતર દેય ને જાણો,
મારે કબૂતર એને આપી દેવા જેવું નથી, કેમ કે એની માગણી અયોગ્ય છે, અનુચિત છે. એટલે માંસાહાર માગે છે અને મને માંસાહારનું દાન કરવું, કરાવવું ને અનુમોદવું, એટલે મારે કરવું નથી, આપવું નથી. એમાં પણ આ તો બીજાનું છે, પછી નથી કરતો. હવે આ બાજુ બાજ શિકાર હોવાથી એના ખોળામાંથી લઈ લેતા વાર કેટલી લાગે, એટલે ઘડીઓ ગણાય છે, સેકન્ડ ગણાય છે. પછી તરત જ ત્રાજવું મંગાવાય છે અને ત્રાજવામાં તોડે છે, કબૂતરને બેસાડે છે. અને આ કબૂતરની સમક્ષ, કબૂતરની ભારોભાર મારા શરીરમાંથી હું થોડુંક થોડુંક આપતો જાઉં તો તને ચાલશે? તો ગીધ માની જાય છે કે મને તો તાજા માંસનો જ ભોગી છું ને એની જ ઈચ્છા છે ને એ જ મારો ખોરાક હોય છે. તમે મને બીજા કોઈનું બીજું લાવી આપશો તો હું ચલાવીશ પણ નહીં. આ કબૂતરનું જ આપો. પછી કબૂતરની ના કહેશે તો બીજું નહીં, બીજી વસ્તુય નહીં, બીજા કોઈનું માંસ નહીં, અને પાછું તાજું જ હું ખાઉં છું, એ બાજે કીધું. બાજે આમ કીધું એટલે રાજા તરત જ હાજર છે કે બીજાનું જોઈતું નથી, વળી તાજું જોઈએ છે. તો સામે તો હું જ છું અને મારે શરણે આવ્યો છે, એટલે મારી જ ફરજ બની રહે છે. એટલે પોતે થોડુંક હાથમાંથી, થોડુંક પગમાંથી, પોતાના અવયવમાંથી છેદી ભેદીને થોડું થોડું ત્રાજવામાં મૂકે છે. તો પલ્લું કેમેય નમતું નથી, એટલે કે ઊંચું આવતું નથી. કબૂતરનું પલ્લું નીચું નીચું ને નીચું જ રહે છે, કંઈ ભાર થતો જ નથી. પછી છેવટ જરાય જોખમાં કંઈ મેળ પડતો નથી, જરાય ઊંચું નીચું થતું નથી, આ બાજુ વધતું નથી, આ બાજુ ઘટતું નથી. એટલે મેઘરથ રાજાને થાય છે કે હું આખો જ એમાં બેસી જાઉં, પછી જેટલું આપવું એટલું આપી દઉં. જ્યાં એ પલ્લામાં બેસે છે ત્યાં બધાને થયું કે હવે હમણાં તો છેદન ભેદન થઈ જશે, એટલે હાહાકાર મચી જાય છે, સભા ભેગી થઈ ગઈ છે અને પોકાર પડે છે. અને તે વખતે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એટલે બાજ પક્ષી કહે છે, કબૂતરને લઈને જાણે કે બંને અંતર્ધાન થઈ જાય છે, બંને અદૃશ્ય થઈ જાય છે. અને ઉદ્ઘોષણા કરતો જાય છે બાજ પક્ષી કે હે રાજન, હે મહારાજા, મહારાજા મેઘરથની જય હો, જય હો. કરુણાસાગર મહારાજા મેઘરથનો જય જયકાર બોલાવે છે. એટલે કહેવાનું તાત્પર્ય કે કરુણા, દયા જેવો કોઈ ધર્મ નથી. અને એની પ્રશંસા પણ એટલી બધી કરી કે વાત જવા દો. ત્યાં તો કરતો જ ગયો કે તમે કેવા અચળ છો, કેવા અચળ છે. તો ત્યાં કહી દીધું કે અહિંસા એ તો ધર્મ છે, ન ધર્મ હિંસામાં કદી. પશ્ચિમ દિશે ઉગે રવિ, પૃથ્વી ભલે ઊંધી પડે, છો અગ્નિથી શીતવ્યાપતિ. સાપના મુખમાં અમૃત વસે, ભલે ભલે મેરુ પર્વત ચડે, ન ધર્મ હિંસામાં મળે. ધર્મ કોઈ દિવસ હિંસામાં છે જ નહીં, અહિંસામાં જ છે. અને આ વિતરાગવાણી છે, અને એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનું નિરૂપણ છે. દયાનું છેવટનું નિરૂપણ, મોક્ષે લઈ જાય ત્યાં સુધીનું નિરૂપણ સ્વરૂપ દયા, નિશ્ચય દયા ખવડાવીને લઈને કેવડાવવામાં આવે છે. તેવું આ સર્વજ્ઞ પ્રણીત કેવલી પ્રરૂપિત વિતરાગ ધર્મ, આત્મધર્મ. અને ત્યાં દયાનો એટલો મહિમા ગાયો છે. એટલે ત્યાં વખાણ કરી અને ઇન્દ્ર મહારાજા, એટલે કે જે દેવ આવ્યા હતા તે જ હતા, અને તે જતા રહ્યા. શક્રેન્દ્ર મહારાજ કહ્યું, દેવેન્દ્ર મહારાજ કહ્યું. એટલે બધાને ખબર પડી કે આ તો પરીક્ષા હતી. તો તે વખતે તો નથી તીર્થંકર, નથી ચક્રવર્તી, એક સામાન્ય રાજા છે, પણ પૂર્વના સંસ્કારી છે. તો તેને તે વખતે દયાનો ધોધ વહે છે. બીજું તો હજી બાંધ્યું નથી, શરૂ થયું નથી, તો પણ આટલો બધો એને ભાવ છે. જોવાની ખૂબી એ છે કે આ ધર્મનું પાલન ક્યાંથી ક્યાં લઈ જાય છે. હવે દેવલોકમાં જતા તો રહ્યા ઇન્દ્ર મહારાજા, પણ હજી શાંત નથી. જ્યાંથી જઈને આવ્યા હોય એટલે એના વખાણ શરૂ થાય છે કે હું ગયો હતો, હું અહીંયા હાજર નહોતો. ઇન્દ્રાણી સમક્ષ કર્યું, દેવસભા ભરીને કર્યા કે હો, આ પૃથ્વી ઉપર અત્યારે મૃત્યુલોકમાં, માનવલોકમાં મેઘરથ રાજા જેવા પણ છે, અને એની અહિંસા કે એની દયા એ જેવી તેવી નથી. અને ખરેખર એનું મન અહિંસા, સંયમ, તપના ધર્મમાં જ રહેલું છે, વગેરે વગેરે. ને બધી જ માંડીને વાત કરી. તરત જ ઇન્દ્રાણીને એમ થાય છે, હોતું હશે, એવા કંઈ ધર્મિષ્ઠ કોઈ હોતા હશે, એવા કોઈ સંયમમાં મગ્ન હોતા હશે. હજુ તો સંયમ લીધોય નથી. એટલે તરત જ ઇન્દ્રાણીને મન થાય છે, આપણે પરીક્ષા કરી આવીએ. દેવોને જ મન થાય એવું નથી, દેવીને પણ થયું. રૂપ તો બંને વિકુરવી શકે છે. એટલે સુરૂપા અને અતિરૂપા, નામ જ સૌંદર્યવાન, એ બંને મહા અપ્સરા જેને કહેવાય, એવી નૃત્યાંગના, દેવાંગના આ પૃથ્વી પર આવે છે. ક્યાં આવે છે? તો કે ફરીથી એક વખત, થોડા વખત પછી મેઘરથ રાજા ઉપાશ્રયમાં પાછું ઔષધ વ્રત લઈને બેઠા છે.
અને તેમાં કાયોત્સર્ગ જેવું જ છે લગભગ. શાંત રસમાં લીન એનો અર્થ કાયોત્સર્ગ કહીએ તો ખોટું નહીં. નિશ્ચલ મન એટલે કાયોત્સર્ગ છે, દેહભાવને ઓસિરાવી લીધો છે અને ઓસિરાવી દીધો છે. અને નિશ્ચલ મન, નિશ્ચલ કહેતા સ્થિર, ચલિત ન થઈ શકે, ચડી ન શકે, ચડાવી ન શકે તેવું. એટલે ત્યાં તરત જ ઇન્દ્રએ જે સ્તુતિ કરી હતી એ ઇન્દ્રાણીને યાદ હતી. એટલે બરાબર જોઈ લઈએ એમ હતું કે કેવોક નિર્લેપ છે, કેવોક નિર્વિકલ્પ છે, આપણે જોઈ લઈએ. એટલે જેટલું થાય તેટલું સંગીત, સાજ, નૃત્ય, નાટક, બધી સજાવટ સાથે જાણે કે રંગમંડપ કે સ્ટેજ બનાવી અને સુંદર બધું કરવા લાગે છે. સ્વપ્નમાં હોય એવી રીતે લાગે છે. સંગીત નૃત્યની દુનિયામાં બરાબર જેટલા કામ બાણ મારી શકાય તેટલા કરે છે અને એને ચડાવવાના બધા જ પ્રયત્ન કરે છે. તે વખતે મેઘરથ રાજાનું રૂવાણું ફરકતું નથી. વિકારનો શતાંશ તો શું પણ એક અંશ પણ જેનામાં ફરકતો નથી. અને કોઈ કવિએ ગાયું છે, કહ્યું છે, તે વખતે હાજર નથી પણ બિલકુલ સાચું લાગે કે વિકાર હેતવ સત્ય વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એ વધીરાહા, કે જેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, વધુમાં વધુ વિકાર ભાવ ચડાવી દે એવા નિમિત્ત હાજર હોવા છતાં, પ્રત્યક્ષ પ્રગટ સામે હોવા છતાં જેના મન સહેજ પણ ડગતા નથી, લવલેશ કંઈ થતું નથી, તેવા ધીર પુરુષોને નમસ્કાર છે, નમસ્કાર છે. અને તેને જ ધીર પુરુષ કયા જાય છે. આપણે ધીર, વીર, શૂરવીર લગભગ સાથે બોલીએ છીએ. એ ધીર છે, એ વીર છે, અને સાચો શૂરવીર આ જગતમાં, પૃથ્વી પર 3 જ કહેવાય, એમાંનો આ એક છે. આપણને કૃપાળદેવે બીજી રીતે મૂક્યું, નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. તો આવા ધીરવીર પુરુષની વાત છે. હવે દેવાંગનાએ પાછું ઇન્દ્રસભામાં, ઇન્દ્રલોકમાં જઈને પાછું વાત કરી કે વાત તો બિલકુલ સાચી છે, અમારા કોઈ હાવ ભાવ, સંજ્ઞા, ચેષ્ટા, ઈશારા, અમારી કોઈ જ કાર્ય ફાવી નથી, અમે કોઈ કારગત થયા નથી. અને એટલા પણ સુજ્ઞા છે, દેવી છે પણ, કે ત્યાં પરીક્ષા લેવા આવ્યા છે, પછી પોતે હારે છે, મેઘરથ રાજા જીતે છે, એની ક્ષમાયાચના કરીને જાય છે કે હો તમને નમસ્કાર છે કે તમે દેવોના ડગાવ્યા ડગતા નથી, દેવો કહેતા અહીંયા દેવીના ડગાવ્યા પણ ડગતા નથી, તમે અડગ છો, મેરુ જેવા નિષ્કમ છો, તમને અમારા નમસ્કાર છે. દેવસભામાં, ઇન્દ્રસભામાં વાત થઈ હતી, પણ વાત બિલકુલ સાચી છે, યથાતથ્ય છે. એ ઇન્દ્રે જ્યારે રૂપ ધરીને કર્યું ત્યારે તો માત્ર તમે દયા વેવડાવી કે કરુણા વેવડાવી, એ તો કદાચે સરળ હતું, પણ આ વિકટ કામ હતું, વધુમાં વધુ વિકટ હતું. સ્પર્શેન્દ્રિયનો અધ્યાસ છોડી દીધો છે, દેહાધ્યાસ બિલકુલ છોડી દીધો છે. તો એવા આપને અમારા નમસ્કાર છે, નમસ્કાર છે, ક્ષમાયાચના કરીને ચાલ્યા જાય છે. મૂળથી વૈરાગીને સંસ્કારી જીવ તો હતા જ, એટલે મેઘરથ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્ય હતો અને વધારે થઈ ગયો, આવી ગયો કે હવે હું આ બધું વ્રત નિયમ પાલન કરતો જ હતો, શ્રાવકપણું તો અંગીકાર કરેલું જ છે, પણ મને સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, સંયમ વિના કલ્યાણ નથી, મોક્ષ નથી, મને એમાં જ રસ છે, એમ કરીને સર્વસંગ પરિત્યાગ કરે છે, દીક્ષા લે છે. 84 લાખ ગુણ્યા 84 લાખ એટલા વર્ષ થાય ત્યારે એક પૂર્વ થાય. 84 ગુણ્યા 84 અને 84 ખાલી નહીં, 84 લાખ ગુણ્યા 84 લાખ. એટલે આપણે એક વખત વાત કરી હતી કે 70.56 વગેરે વગેરે એટલા વર્ષ, આંકડો તો થાય, એટલા વર્ષ સુધી એમણે વિવિધ તપશ્ચર્યા કરી છે. આ મેઘરથ રાજાની વાત ચાલે છે. તે વખતે આટલા આયુષ્ય લાંબા અને આટલી તપશ્ચર્યા કરી, અને તેમાંથી તપના બળે કયો કે 20 સ્થાનક તપમાંથી કાંઈ હોય કે 16 કારણ ભાવના હોય કે બંનેનું શંભુ મેળો હોય. જે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરવાની વાત છે તેની વાત ચાલે છે. તેની કારણ ભાવના છે, 16 કારણ ભાવના, દર્શન, વિશુદ્ધિ, વિનય સંપન્નતા, શીલવ્રતની આરાધના અને અભિક્ષણ જ્ઞાન ઉપયોગ, એવી બધી 16 ભાવના છે. આપણે પાયાની 4 ભાવના મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્યની 12 ભાવના અનિત્ય, અશરાણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, પછી આશ્રવ, સંવર, નિર્જરા, લોક ભાવના, બોધિ, દુર્લભને વૈરાગ્યની 12 ભાવના કહેવાય. અને કારણ ભાવના આવે તે 16 કારણ ઉપાર્જન કરવાની. શ્વેતાંબરામનાયમાં 20 સ્થાનક કહીએ છીએ, 20 પદની આરાધના કરે છે, તે એમાંથી કોઈ પણ એક પદની આરાધના હોય તો થાય. અને દિગંબરામનાયમાં જે 16 કારણ ભાવના મૂકી છે તે વસ્તુતા એ બંને એક જ છે, એક સિક્કાની 2 બાજુ છે. તો એ આરાધના કરતાં કરતાં એમણે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરી લીધું. આટલો વૈરાગ્ય છે,
આટલું તપશ્ચરણ છે એટલે બાહ્ય ત્યાગ વૈરાગ્ય તો હતું જ, અને અંતર વૈરાગ્ય પણ એટલો જ હતો. એટલે અંતર ત્યાગ ને બહિર્ત્યાગ બંને ભેગા થયા અને તેમને તે વખતે તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે જુઓ કે જીવ અહિંસા સંયમ તપમાં જેટલું જેટલું પાલન કરે છે તો ક્યાંથી ક્યાં લઈ જાય છે. જે દેવીના મુખે આવે, જે દેવના મુખે આવે. એટલે ખરેખર તો જીનાગમ લખ્યા છે તે ગણધર દેવે ગૂંથ્યા હોય, આચાર્ય ભગવંતે ગૂંથ્યા હોય, તેણે કહ્યું. પણ શું કહ્યું તો કે 10 વૈકાલિક જે સૂત્રના 10 અધ્યાયની પહેલી ગાથા મૂકી કે ધમ્મો મંગલ મુકીઠમ અહિંસા સંજમોતવો દેવાવિતમ નમન સંતિ જસ્સ ધમે સયામણો. અહિંસા સંયમ અને તપરૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે કે જેને દેવો પણ નમસ્કાર કરે છે. એટલે એવી ભાવના ભાવ્યા પછી અને એ ચક્રવર્તી પદની પણ અહીંયા તીર્થંકર પદની પ્રાપ્તિ થઈ, તપના બળથી થઈ છે. મૂળ જે કારણ ભાવના છે એવો ઉત્કૃષ્ટ ભાવ વેદાઈ ગયો છે અને એ વખતે એમણે બાંધી દીધું. પછી તો જે 3 ભવ વચ્ચે રે સર્વાટસિદ્ધ વિમાનમાં ગયા, એટલે એ ભવ કે જે તીર્થંકર નામકર્મ બાંધ્યું તે મેઘરથ રાજાનો ભવ. પછી તરત જ દેહ છૂટીને સર્વાટસિદ્ધ વિમાનમાં દેવ થયા. એટલે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને એક જ ભવ બાકી હોય તેવા અનુત્તર વિમાનના, અને તેમાં 33 સાગરોપમનું આયુષ્ય હોતું તે ભોગવ્યું અને સમ્યક દૃષ્ટિપણે ભોગવ્યું, કારણ કે સમ્યક દર્શન લઈને ગયા છે અને એ જ હોય ત્યાં. તો વિજય વિજયંત જયંત અપરાજિત અને છેલ્લું છે તે સર્વાટસિદ્ધ વિમાન કે જ્યાંથી સિદ્ધશિલા બહુ નજીક પડે. તો ત્યાંથી પણ પૃથ્વી પર આવવું પડ્યું. મનુષ્ય ભવે જ સંયમ ત્યાગની આરાધના કરીને કલ્યાણ દીક્ષા મોક્ષે જઈ શકાય. એ પુરુષાર્થ ફોરવવા માટે એમને મેઘરથ રાજાના ભવમાં મોક્ષ ન મળ્યો, પણ મેઘરથ રાજાનો ભવ હવે તીર્થંકર નામકર્મ ઉપાર્જીને તીર્થંકરપણામાં આવે છે. એટલે તપનું ઉત્કૃષ્ટ બળ કેટલું છે, એમાં તપમાં વધુ આવી જાય છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજબાન. હવે તીર્થંકર દેવના ભવમાં આવે તે પહેલાં મને પ્રશ્ન થાય, આપને થાય કે નહીં, કે આ બાજ અને કબૂતરને એવું શાંતિનાથ ભગવાન જેવે થવાના છે, એટલે કે મેઘરથ રાજાના જીવ સાથે એવું શું કનેક્શન હતું, અનુસંધાન શું હતું કે જેથી ત્યાં પધાર્યા? પરીક્ષા કરવા આવ્યા તો બરાબર છે, એક નિમિત્ત થયું, પણ નિમિત્ત થયું પણ એમાં કારણ શું હતું, ઇતિહાસ શું હતો? તો તે વખતે બધાએ પૂછ્યું આપણી જેમ. એટલે મેઘરથ રાજાએ જવાબ આપ્યો. અવધિ જ્ઞાન હતું એટલે મેઘરથ રાજા જવાબ આપી શક્યા કે આ બાજ અને કબૂતર એ બંને એક વખત એક જગ્યાએ મનુષ્ય ભવમાં કોઈના પુત્ર હતા, શ્રેષ્ઠી પુત્ર હતા. અને ત્યાં એકનું નામ ધન હતું, એકનું નામ નંદન હતું. અને બંને પુત્રો પિતા શ્રેષ્ઠી હતા એટલે સુખની સમૃદ્ધિથી છલકાઈ ગયેલા હતા. પિતા બરાબર હતા, પણ આ બંને દીકરા બાપના પૈસે કોઈ એશ ઉડાવવામાં બાકી નહીં, એટલે ઉદ્ધત થઈ ગયા હતા. ત્યાં પછી થયું કે તમે કંઈક કમાણી કરો તો સારું, કે કમાવા જાઓ તો સારું. દીકરાઓને પાછું ગળે ઉતર્યું કે અમે બિહેવ કરીશું બરાબર, અને અમને બહારગામ અથવા દેશાંતર કરવાની રજા આપો. એટલે બીજા દેશમાં ગયા. ત્યાં વેપાર વણિક બધું કર્યું. વેપાર વણિક કરતાં કરતાં છેવટે ઘણું કમાયા. અને બંને દીકરા એટલે કે બંને ભાઈઓ કમાઈને મહામૂલ્યું રત્ન તે જમાનામાં તે વખતમાં અતિ દુર્લભ, ભાગ્યે જ હોય, અસ્તિત્વ હોય એટલે કહેવું પડે કે છે, બાકી એવું દુર્લભ એ મોટું જ્વેલ કયો, ડાયમંડ કયો કે રત્ન કયો તે મળ્યું. એટલે કે ઘણી કમાણી થઈ અને એના પરિણામે એ વસ્તુ લઈને આવવા માટે નીકળ્યા. પણ જ્યાં લક્ષ્મી શું નથી કરાવતી, ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો તો લક્ષ્મી પણ કયું પાપ નથી કરતી કરાવતી. એટલે તરત જ ઝઘડો શરૂ થયો કે હવે મારું, કેમ કે એક જ હતું. એટલે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો, યુદ્ધ ઉપર આવી ગયા અને બંને સામસામી લડાઈ કરી અને એક કંઈક અગાધ ધરો આવ્યો. દ્રહ કે છે, દ્રહ એટલે ધરો, પણ અગાધ હતો. દેખી તો નાનો ખાડો ખાબોચિયા જેવું લાગે, પણ ઘણો બધો ઊંડો હતો અને એમાં બંનેનો દેહ છૂટી ગયો, બંને પ્રાણ ગુમાવી દીધા. એટલે લડતા ઝઘડતા ગયા હતા. એટલે આ બંનેને ત્યાં ને ત્યાં કેવી વૃત્તિ હોય, કેવો જીવ હોય આપણે સમજી શકીએ છીએ, કેવી ગતિ હોય તે. અને ત્યાંથી આ બે પક્ષી થયા. એ બે ભાઈઓ મનુષ્ય ગતિ હતી, એમાંથી રત્ન તો ગુમાવ્યું, પણ સાથે સાથે મહામૂલો માનવ ભવ પણ કોડી બદલે જાય. રત્ન એટલે એક જાતની કોડી જ છે, પૃથ્વીકાય જ છે, તો કે એના બદલે જાય. એ કહેવત કદાચ દુહો ત્યારથી આવ્યો છે. એટલે પોતે પોતાના પ્રાણ ગુમાવ્યા, મનુષ્ય ભાવ માનવ ભાવ બધું ગુમાવ્યું, અને સાથે સાથે રત્ન પણ ગુમાવ્યું.
અને પછી એકનો જીવ કબૂતર થયો, એકનો જીવ બાજ થયો. જુએ, બંને ભાઈ હતા, બંને સાથે વેપાર કરેલો, બંનેએ રત્ન પ્રાપ્ત કર્યો, બંનેની મહેનત છે, પણ એક સબળો હશે, એક નબળો હશે. તો જે કરુણાવાળો ભાવ હશે કે જે કંઈ હશે તે કબૂતરના પક્ષે થયું, નિર્દોષ હશે એ કબૂતર થયું, અને બીજો જે હતો, જે બળિયો હતો, જોરદાર હતો, તે બાજ થયો. બંને ભાઈઓ મનુષ્ય ગતિ ભોગવી અને છેક તિર્યંજ ગતિમાં આવી પડ્યા. આપણને તો એ જ વિચાર આવે કે આ મનુષ્ય ગતિના દરવાજા તો ચારે ગતિમાં ખુલ્લા છે, અને પાંચમો મોક્ષમાં પણ જઈ શકે. દેવ અને નારકમાં નિયમ છે કે દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એનો ઇમિડિયેટ પછીનો ભાવ હોય તે દેવ નારકની ચતુર્ભંગી આ પ્રમાણે છે. પણ મનુષ્ય માટે એવું નથી. મનુષ્ય તો કોઈ પણ ગતિ યોનિમાં જઈ શકે છે, મોક્ષે પણ જઈ શકે, અને ન જઈ શકે તો દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, અગર તો નરક ગતિ, બધીમાં જઈ શકે. તો આ મનુષ્ય ભાવમાંથી એને તિર્યંજ ગતિમાં આવી જવું પડ્યું, ખરેખર વિચારણીય છે. અને એવી જ રીતે બાજ અને કબૂતરમાં જે દેવ પરીક્ષા કરવા આવ્યા એનું શું અનુસંધાન હોય? કેમ એક કોઈ પર્ટિક્યુલર દેવદેવીને જ મન થાય, બીજા બધાને ન થાય? તો એમની પણ એવી કંઈક વાત આવે છે કે તે પણ જ્યારે પૂર્વભાવમાં કંઈક પરીક્ષક વૃત્તિ થાય છે, એમાં એક બળદેવ છે, એક વાસુદેવ છે. આ બે પંખીની જ વાત છે, અને એની સાથે આવેલા દેવની વાત છે, દેવદેવીની વાત છે. તો એક બળદેવ અને વાસુદેવ છે. તો આપણે જાણીએ છીએ કે વાસુદેવ હંમેશા પ્રતિ વાસુદેવને મારે. એટલે જે શાંતિનાથ ભગવાનનો જીવ, જે મેઘરથ રાજાનો જીવ, એ મેઘરથ રાજા તરીકે હતા. એ પહેલાંના 5મા ભવે અપરાજિત હતા. અપરાજિત એનું નામ જ, અને એ બળદેવ હતા. અને એનો નાનો ભાઈ દૃઢરથ, જે મેઘરથના નાના ભાઈ દૃઢરથ છે, એ પણ બે ભાઈઓ સાથે જ છે. એ વખતે વાસુદેવ છે. વાસુદેવ પ્રતિ વાસુદેવને મારે, એટલે વાસુદેવે પ્રતિ વાસુદેવને માર્યા. અને ત્યારે બળદેવ પણ સાથે છે, એટલે સપોર્ટર તો કહેવાય. અને બંને થઈને કર્યા રામ લક્ષ્મણ જેવું, કે લક્ષ્મણના હાથે રાવણ હણાયા, પણ રામચંદ્રજી તો કહેવાય જ એમાં રામ લક્ષ્મણ બંને સાથે ગણાય. તો એવી રીતે આજે અપરાજિતનો જીવ કે મેઘરથનો જીવ, એટલે કે શાંતિનાથ ભગવાન નાગલા ભાવની વાત છે, એ પણ સાથે હતા. એટલે આ બધું જે વેરઝેર રહી ગયું હતું એના પરિણામે એને બાજ થવું પડ્યું, કબૂતર થયા, અને પછી દેવની પરીક્ષા એ વાત રહી ગઈ. એ તાપસ થયા મરીને. જેવા બળદેવ વાસુદેવમાં પ્રતિ વાસુદેવની મરણ થયું, એટલે પ્રતિ વાસુદેવ મરીને એક તાપસ થાય છે. એટલે પહેલાં દેવ થાય છે, પછી તાપસ થાય છે, અને પછી પાછા તપશ્ચર્યા કરતાં કરતાં પાછા દેવગતિમાં જાય છે. અને ત્યાં એને યાદ આવી ગયું કે આ જે ઇન્દ્ર, જેની પ્રશંસા કરતાં થાકતા નથી, ઇન્દ્રાણી પણ પ્રશંસા કરે છે. ટૂંકમાં જે કંઈ છે તે કોણ છે? તો એ જોઈને ખ્યાલ આવે છે, પૂર્વભાવ વીર તાજુ થઈ જાય છે કે જે વાસુદેવ પ્રતિ વાસુદેવ, આ બળદેવ વાસુદેવે મને મારી નાખ્યો હતો, હું પ્રતિ વાસુદેવનો જીવ હતો, આ બળદેવનો જીવ હતો, અને એનો ભાઈ અત્યારે રાજ કરે છે, તે દૃઢરથ છે, પણ આ મેઘરથ છે. તો આ મેઘરથની સામેનું એ પરીક્ષા વૃત્તિથી અને એ ઈર્ષા બુદ્ધિથી પાછા આવે છે. એટલે પરીક્ષા કરવા માટેનો એને ભાવ થયો કે હું દેવ છું તો હું જઈ શકું એમ છું, રૂપ લઈ શકું એમ છું, એટલે પરીક્ષા કરવા આવ્યા. એટલે ઈર્ષા પાછી ચાલુ થઈ, વેરઝેર અને ઈર્ષા આવ્યું કે એના વખાણ થાય છે, એણે તો મને મારી નાખ્યો, તો જોઉં તો ખરો કે કેવો છે. એટલે આ બાજ, કબૂતર અને દેવ એ બધાનું અનુસંધાન છે. અને ત્યારથી આપણે કહીએ છીએ કે પરમ કૃપાળુ દેવે પણ સ્થાન આપ્યું છે મોક્ષમાળાના બીજા પાઠમાં કે રાજચંદ્ર કરુણાય સિદ્ધ, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાય સિદ્ધ, ધર્મન બીજો દયા સમાન, ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મન બીજો દયા સમાન. એમાં છેલ્લે સમાપનમાં મૂક્યું છે. તો તે શાંતિનાથ ભગવાન કરુણાવાળા છે. કરુણામૂર્તિ બુદ્ધ કહેવાય છે, પણ આ કરુણાનું શાંતિનાથ ભગવાન કંઈ ઓછા નથી. એટલે શાંતિનાથ ભગવાનની વાત એમણે લીધી છે, એમની સ્તુતિ છે. તો એમાં અહિંસા અને કરુણા, દયા, દયા અને દયા, એ નિર્મળ બોધનો ધોધ ત્યાં વહાવ્યો છે. તો આપણે વાત કરતા હતા કે કબૂતર, બાજ બધું પૂરું થયું, મેઘરથ રાજા થયા, ચક્રવર્તી પદ પણ બાંધ્યું અને તીર્થંકર પદ પણ બાંધ્યું. અને પછી તે વખતે તે જમાનામાં હસ્તિનાપુર તો જે છે તે જે એટલે કે ભરત ક્ષેત્ર અને આપણું ઇન્ડિયા, આપણું ભારત કહીએ, અને તે હસ્તિનાપુર અને કુરુક્ષેત્ર કહીએ, કુરુદેશ આવે જ ત્યાં એમનો જન્મ થાય છે. તો જન્મ થતાં પહેલાં પિતા વિશ્વસેન રાજા, માતા અચિરા દેવી, આપણે અચિરા સુત ને અચિરા નંદન સ્તવનમાં ઘણીવાર ગાઈએ છીએ તે. તો
તો ત્યાં હજુ જન્મ થયો નથી, પણ ત્યાં તકલીફ છે, એક પછી એક કંઈક ને કંઈક કુદરતી આફત આવ્યા કરે છે. અને વાવાઝોડું ને તોફાન ને પૂર ને એ વખતે જે કાંઈ કહેવાતું હશે હરિકેન સુનામી જે કહેવાતું હોય, અને એટલું હજી ઓછું અધૂરું અપૂર્ણ હોય તેમ મહામારીનો ઉપદ્રવ શરૂ થયો. એટલે કે ભયંકર જીવલેણ રોગ, આપણે કોઈ વખત કોલેરા કહીએ, કોઈ વાર પ્લેગ કહીએ, કોઈ વખત મહામારી કહીએ, તેવા રોગ શરૂ થયા. કેમેય ઓછું થાય નહીં, દિવસે દિવસે ઘણા જ મરણ થવા લાગ્યા. અને એ જમાનામાં એક પછી એક ટપોટપ મરી જાય એ બહુ જ અનયુઝ્યુઅલ કહેવાતું. આજે તો બને, પણ ત્યારે એવું હતું નહીં, અને તેમ છતાં બનવા લાગ્યું. એટલે રાજાને વિચારમાં પડે છે, એટલે વિશ્વસન રાજાની વાત ચાલે છે કે આ શું, પ્રજા પણ ધા પોકારતી આવે છે કે કંઈક કરો, કંઈક કરો, હે રાજ્ય પિતા, રાજ્ય અધિકારી કે હે ધર્મ પિતા, તો અમારું પાલન પોષણ કરો છો, પણ આ કંઈક કરવા જેવું છે. એટલે બધાનું સાંભળીને વિચાર કરે છે કે હવે મારા હાથમાં તો કોઈ બાજી રહી નથી, કંઈ થઈ શકતું નથી. એટલે સભા ભરીને સભાજનો સમક્ષ જેમ આજે એક રાજીનામું આપતા હશે ત્યારે કહે છે કે હું અન્ન જળનો ત્યાગ કરીશ. જો આ થોડાક દિવસમાં પૂરું નહીં થઈ જાય તો હવે અન્ન જળનો ત્યાગ કરીશ, એમ રાજાએ ઘોષણા કરી. ત્યાં તરત જ પાછા દેવલોકમાંથી ઇન્દ્ર આવે છે, કેમ કે ભગવાન માતાના ગર્ભમાં ચવી ગયા છે, એટલે કે દેવલોકમાંથી આયુષ્ય પૂરું થઈ ગયું છે. સરવાળ સિદ્ધ વિમાનની વાત કરતા હતા, એટલે કહે છે કે અહો તમે ચિંતા શા માટે કરો છો, હવે એ બધું થોડા વખતમાં જ કાસન કંપાયમાન થયું છે, ભગવાન તમારે ત્યાં જન્મવાના છે 9 મહિના પછી, તો હવે તમે ચિંતા ન કરો. અને તેમ કરીને દેવ આશ્વાસન આપીને સાંત્વન આપીને જાય છે. અને કોણ જન્મવાનું છે આપણે સમજી ગયા કે જે હજુ તો ગર્ભમાં આવ્યા છે ત્યાં જ મહામારી, ઉપદ્રવ, કુદરતી આફત, સંકટ બધું જતું રહે છે. એ તીર્થંકર દેવનો અવતાર છે, એટલે કે પ્રભાવ છે, અતિશય છે. એટલે એ ગર્ભમાં આવતા જે બધું ઉપદ્રવ નાશ પામી જાય છે. અને એ શાંત થઈ ગયું, આટલી અશાંતિ અજંપો હતો એમાંથી શાંત થઈ ગયું, એટલે એનું નામ પાડ્યું શાંતિનાથ. એનું હરણ નામનું લંછન છે, એ પણ કેટલું અહિંસાનું દ્યોતક છે. કરુણાભાવ આવે, કોઈ પણ પશુને જોઈને આવતું હશે, પણ હરણ તે હરણ, હરણની તોલે પણ ના આવે. એને પણ અહિંસક કહ્યું છે. એ પણ સંગીત પ્રિય છે, જાણે કે આત્માનું સંગીત જ વહાલું હોય તેવું લાગે તે હરણ, અને તે એમનું લંછન છે. એવી જ રીતે આપણે ધર્મચક્ર મૂકીએ છીએ, તો ધર્મચક્રની સાથે પણ બાજુમાં આજુબાજુમાં 2 હરણ મૂકીએ છીએ. એ શાંતિનાથ ભગવાનના પ્રતીક તરીકે છે, એમનું લંછન છે, એમનાથી એ ઓળખાય છે. એ પણ ત્યાં અહિંસક વૃત્તિ જ બતાવે છે, જેમ કબૂતર બતાવે છે તેમ હરણ પણ બતાવે છે. અને એ જ શાંતિનાથ ભગવાન આપ જાણો છો કે કોઈ પણ દેરાસરજીમાં સ્નાત્ર પૂજા વખતે ત્રિગડામાં તેમને જ પધરાવવામાં આવે છે. જે પ્રતિમાજી મૂકીએ છીએ, એટલે આપણે એમ જ કહીએ છીએ અર્યંત પ્રતિમાજી, જીન પ્રતિમાજી, વિતરાગ પ્રતિમાજી છે. ખરું, કોઈ તીર્થંકર દેવની છે એમ પણ માનીએ, પણ એ હંમેશા શાંતિનાથ ભગવાન જ હોય છે. કેમ કે અશાંતિમાંથી શાંતિમાં જવાનું છે, ભ્રાંતિમાંથી શાંતિમાં જવાનું છે. એટલે ત્યાં ભ્રાંતિ એ પણ અશાંતિ જ છે, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં જવાનું છે. અને આ બધું જ જે કંઈ છે તે આદિવ્યાધિ ઉપાધિનો ત્રિવિધ તાપ છે, એ પણ અશાંતિ જ છે. એટલે અશાંતિમાંથી શાંતિના નિવારણ, શાંતિની પ્રાપ્તિ માટે આપણે તે પધરાવતા હોઈએ છીએ તેમ લાગે છે. અને બીજું કે સંતિકરમ નામનું જે નવસ્મરણમાં સ્તોત્ર મુકાયું છે, એ સંતિકરમ એટલે શું, તો કે પ્રાકૃતમાં શાંતિને સંતિ કહીએ, એ શાંતિના કરનારા શાંતિનાથ ભગવાન. એટલે સંતિકરમ સંતિ લોએ કરીને 8 શ્લોકમાં સુંદર છે, તે નવસ્મરણમાં સ્તોત્ર પણ છે. એટલે અહીંયા પણ તે ઇન્દ્ર મહારાજે વિધિ બતાવી કે હે રાજન, તમે શાંત થાવ, તમારે ત્યાં શાંતિનાથ ભગવાન જન્મી રહ્યા છે, જન્મવાના છે. અને સાથે સાથે ત્યાં સુધી શું, એને તો વાર છે, હજુ એનો પ્રભાવ ચાલુ થઈ જશે. તેમ છતાં કહે છે કે મહારાણીને, એટલે કે માતાને, અચિરા દેવીને કહે છે કે તમે માત્ર ભગવાનના માતા નથી, તમે જગતજનની છો. આપણે ગાઈએ છીએ સ્નાત્ર પૂજામાં કે પુત્ર તમારો પણ નાથ અમારો, એટલે તમે જ જગતજનની છો ને તમે રક્ષણ કરો. એટલે મહેલની છત પર આવી, અગાસી કયો, છત કયો, જે કયો તે, અને આકાશ સામું જોઈ, ભગવાન સામું જોઈ, એટલે કે ઉપર તો આપણને અનંત આકાશ જ છે. અને ત્યાં શાંતિ સ્નાત્ર કે શાંતિનો કોઈ પાઠ કરવાની સૂચના આપે છે. એટલે ત્યારથી આ સ્નાત્ર પૂજા, શાંતિ સ્નાત્ર વગેરે થાય છે. કોઈ પણ લૌકિક, માંગલિક, ધાર્મિક પ્રસંગમાં છેલ્લે કાં તો ઉપનિષદનો શાંતિ પાઠ કહીએ છીએ, ઓમ શાંતિ શાંતિ શાંતિ, તે પણ શું છે, તો કે શાંતિ સૂચક છે, શાંતિ જોઈએ છે. ક્ષમાપના એક જ એવો પાઠ છે જેના અંતે પરમ કૃપાળુ દેવે ઓમ શાંતિ 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 લખ્યું છે. કાંઈ પણ રૂચા વગેરે બોલીએ છીએ
તો વેદાંતમાં પણ હિન્દુ ધર્મમાં પણ કંઈ પણ શ્લોક પછી કે પહેલાં અમુક શાંતિપાઠ આવે છે. તો અહીંયા પણ શાંતિપાઠ અને આ શાંતિકરમ સ્તોત્ર આવ્યું. અને કોઈ પણ પ્રસંગમાં છેલ્લે પ્રતિષ્ઠા જેવા પ્રતિષ્ઠા પ્રસંગમાં પણ દેવદેવી વગેરેથી અનિષ્ટ તત્વોથી આ જગતથી પોતાના કર્મોથી આદિવ્યાધિ ઉપાધિથી શાંત થવા માટે આપણે શાંતિપાઠ કરીએ છીએ અને શાંતિ સ્નાત્ર બોલીએ છીએ. મોટી શાંતિ નાની શાંતિ એ જરા જુદું છે. અને અહીંયા જે વાત છે તે સંતિકરમ સંત એટલે ત્યારથી આવ્યું છે. એટલે તે મહાદેવીએ માતાએ કર્યું અચિરા દેવીએ અને ત્યારથી ઉપદ્રવ શાંત થયો. ત્યાં શાંતિનાથ ભગવાનની વાત એટલે મૂળથી એ શાંતિ કરુણા દયાનો ધોધ છે. પછી પણ એ જ મેન્ટેન કર્યો છે. એ બધી વાત સૂચક છે, ઘણી સૂચક છે. આટલી પૂર્વજન્મોની તપસ્યા, દીર્ઘ તપસ્યા, ધ્યાન, લાંબા કાળ સુધીનું સેવા દાન વગેરે પ્રબળ પુણ્ય ભેગું થયું હોવાથી ચક્રવર્તી પણ બન્યા, કામદેવ પણ બન્યા. શારીરિક બળ પણ એટલું મળ્યું, બળ પણ મળે છે અને સૌંદર્ય પણ એટલું મળે છે. આપ જાણો છો કે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને સરવાળો ગણો તો 63 શલાકા પુરુષ થાય છે. કોઈ પણ કાળચક્રમાં આ 63 શલાકા પુરુષ એટલે કે શ્લાઘ્ય વખાણવા યોગ્ય પુરુષો થાય છે. એ તો બરોબર છે. તે ઉપરાંત 11 રુદ્ર, 9 નારદ અને 24 કામદેવ પણ થાય છે. તો 24 કામદેવમાં આ શાંતિનાથ ભગવાન 12મા કામદેવ છે. એટલે તેમને કામદેવ તરીકેની પદવી પણ મળી, પછી ચક્રવર્તી તરીકેની પદવી પણ મળી. એટલે ચક્રવર્તી પદ પણ એટલો વૈરાગ્ય હોવા છતાં હાંસલ કરવું પડે છે. જુઓ, આવા કર્મ બંધાઈ જાય છે તો પણ કેવો ભોગવટો કરવો પડે છે એ સૂચવે છે. અને વૈરાગ્ય સાથે આ બધું ભોગવવું એ નાનીમાંના ખેલ નથી. એ ધડ પર માથું રહેવું વિકટ થાય. આપણને કૃપાદેવની વાત પરથી સમજાય છે કે લોકસંગ ભજવો ગમતો નથી અને તજવો વનતો નથી. આ તીર્થંકર દેવને તો બને છે, પણ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરેલું છે, ચક્રરત્ન ઉત્પન્ન થયું એ ક્યાં જાય? કોને ભોગવવું પડે? પોતે જ ભોગવવું પડે. એટલી સમૃદ્ધિનો માલિક પોતાના નામે છે તો પોતાનું ખાતું બોલે છે તો પોતે જ ભોગવવું પડે. સહી કરી છે તો કરવું પડે. તો અહીંયા ચક્રવર્તી પદને ભોગવતા ભોગવતા એમને વૈરાગ્યની ધારા પણ એટલી જ દૃઢ મજબૂત થાય છે. અને ધમ્મે સુરા તે કમ્મે સુરા. ક્ષત્રિય કુળમાં મેઘરથ રાજા એ પણ ધર્મ કર્મમાં શુરવીર. ત્યાર પછી તપના બળે આટલું બધું મળ્યું તો ચક્રવર્તી પદ ભોગવતા ભોગવતા છેલ્લે છોડી દે છે અને ભાઈ દૃઢરથને રાજની સોંપણી કરે છે. એ બે ભાઈનો સંબંધ પણ ઘણા વખતનો છે. તો બંને સુગ્ન છે, બંને વેરઝેર વિનાના છે, બંનેને એકબીજા પ્રત્યે ધાર્મિક લાગણી, આત્મીય સંબંધ છે. તો દૃઢરથ કહે છે કે અરે બંધુ, તમે છોડીને જાઓ તો તમને સંસાર અકારો લાગે, સંસાર ત્યાગ કરવો છે, વૈરાગ્ય લેવો છે, તો મને નહીં લાગતું હોય, મારે નહીં લેવું હોય, મારે આત્મકલ્યાણ નહીં કરવું હોય. એટલે સાચો સ્વાર્થ, સાચા સ્વાર્થથી કે આત્માનું સાધી લીધું. બીજાને એમ થાય કે સારું થવું, એમને તો કંઈ જોઈતું નથી, એ તો છોડીને ચાલી નીકળ્યા, બાકી બધું છે તે મારું છે, એમ થતું નથી. એટલે એ પણ ઘણી સમજાવટ ચાલે છે. બંને વચ્ચેનો સંવાદ સુંદર મૂકેલો છે. પણ છેલ્લે દુર્ધરથ રાજા પણ છોડીને ચાલી નીકળે છે અને મેઘરથ રાજા પણ છોડીને ચાલી નીકળે છે. મેઘરથ રાજા પછી ચક્રવર્તી થાય છે અને ચક્રવર્તી થઈને શાંતિનાથ ભગવાનનો જીવ એ સર્વસંગ પરિત્યાગ કહે છે. એટલે ત્યાં 9 લોકાંતિક દેવો તીર્થ પ્રવર્તાવાનું કહે છે. તો શાંતિનાથ ભગવાનને ખબર ન હોય કે સમય થયો, પણ એક કસ્ટમ છે, એક ટ્રેડિશન છે. એટલે કહે છે કે પ્રભુ વ્રત લેવાનો સમય થયો, પ્રભુ તીર્થ પ્રવર્તનનો સમય થયો. એટલે એમણે દીક્ષા લીધી. દીક્ષા એકલા લીધી નથી. મહાવીર સ્વામી જેવું નથી કે દીક્ષામાં એકલા, કેવળ જ્ઞાનમાં એકલા, મોક્ષે જવામાં એકલા. અહીં તો બધું જથ્થાબંધ હોય, સ્ટોક બંધ છે. તો કેટલા બધા સાથે લીધી? 1000 મુનિ સાથે દીક્ષા લીધી. પોતાના ભાઈ તો ખરા જ, પણ 1000 જણાએ દીક્ષા લીધી. અને દીક્ષા લઈને સહસ્ર આમ્રવન, એટલે ગિરનારવાળું શેષાવન નથી, પણ હસ્તિનાપુરમાં એક સહસ્ર આમ્રવન કહેવાય છે. જે ગિરનારમાં, જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત ઉપર આપણે નેમનાથ ભગવાનનું શેષાવન કહીએ છીએ. તે લોકો શેષાવન કહે છે, એ શેષાવન નથી, સહસ્ર નહીં, સહસ્ર એટલે 1000 અને આમ્ર એટલે આંબો. જ્યાં 1000 આમ્ર વૃક્ષ છે, આંબાના ઝાડ છે, તેવું વન કે ઉદ્યાન કે વાટિકા, તેનું નામ સહસ્ર આમ્રવન. તે અપભ્રંશ થઈને શેષાવન થઈ ગયું. તે નેમનાથ પ્રભુ ત્યાં વિચરેલા છે, પણ આ ભગવાન ત્યાં વિચરેલા નથી. શાંતિનાથ ભગવાનની વાત ચાલે છે. તો ત્યાં દીક્ષા લીધી હસ્તિનાપુરમાં જ, અને દીક્ષા લીધા પછી
હસ્તિનાપુરમાં એક વર્ષે પધારે છે, ચોમાસું કરે છે ત્યારે ત્યાંના ઉદ્યાનમાં સહસ્રામ્ર વનમાં પધારે છે, ત્યાં બિરાજે છે. અને તેનો મહિમા એટલે છે કે ત્યાં પુરુષાર્થ કરતાં કરતાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. શુક્લ ધ્યાનની શ્રેણી અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. પોષ સુદ નોમનો દિવસ, આજે પોષ સુદ છઠ છે, બરાબર, અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી. જ્યાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એમાંય તીર્થંકર દેવને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે સિદ્ધાંત છે, નિયમ છે કે દેવોના આસન કંપાયમાન થાય અને સમવસ્ત્રણ રચવા આવી જ જાય. ત્યાં કાંઈ મંડપ ડેકોરેશન માટે આ માનવલોકમાંથી કોઈને બોલાવવા પડે નહીં. એ દેવ નિર્મિત જ હોય, એ પણ એક નિયમ છે, સિદ્ધાંત છે. એટલે ત્યાં સમવસ્ત્રની રચના થઈ ગઈ. સમવસ્ત્રણ શું છે? આપણને સભા મંડપ કહીએ છીએ તે ત્યાંથી જ શબ્દ આવેલો છે. સમ વસંતી ઇતિ સમવસ્ત્રણ. બધી જાતિના જીવ જંતુ આત્મા આવી શકે છે, બેસી શકે છે, સમાઈ શકે છે, તેનું નામ સમવસ્ત્રણ. એટલે કે વિશાળ સભા મંડપ, તેનું નામ સમવસ્ત્રણ. જ્યાં જાહેરમાં સભા બોલાવી શકાય છે, જાહેર સભા, અને જ્યાં બોલાવી શકાય છે, જ્યાં બેસી શકાય છે એવો મોટો મંડપ, એટલે જાહેર સભા મંડપ, તેનું નામ સમવસ્ત્રણ. અથવા તો ત્યાં બધી પરિષદ શબ્દ આવ્યો, તે પરિષદા ઉપરથી આવ્યું, ભરાય છે તે, તો તે સમવસ્ત્રણની રચના થઈ. એ સમવસ્ત્રણમાં એમણે પ્રથમ દેશના શું આપી? શાંતિનાથ ભગવાનની વાત છે. વર્ષોના વર્ષોથી, કેટલાય ભવથી કશાયનું ઉપશમન કર્યું છે, પછી સંપૂર્ણ શમન કર્યું છે. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર, પરિપૂર્ણ બોધિત્વ દાને. એટલે અહીંયા શરૂઆત જ કરી છે સ્તુતિમાં કૃપાળુદેવે કે પરિપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. પરિપૂર્ણ ધ્યાન છે, ધ્યાનની અવસ્થા પણ પરિપૂર્ણ થઈ ગઈ છે. નહીંતર તો શુક્લ ધ્યાન વિના હોઈ શકે નહીં, કેવલ જ્ઞાન વિના હોઈ શકે નહીં. એટલે બંને થઈ ગયા છે. એકમાત્ર શુક્લ ધ્યાનનો છેલ્લો પાયો બાકી રહે છે કે જે દેહ ત્યાગ કરવાનો છે, મન વચન કાયાના યોગ રૂંધી નાખવાના છે ત્યારે. અને આ લખાયું છે ત્યારે તો તીર્થંકર પદ થઈ જ ગયા છે, પ્રાપ્ત થઈ ગયું છે. એટલે કહે છે કે પરિપૂર્ણ જ્ઞાન છે. તો પરિપૂર્ણ જ્ઞાનના પ્રતાપે અને ધ્યાનના પ્રતાપે તેમણે આ સમવસ્ત્રણમાં દેશના આપી. દેશના શું આપી? જે પરિપૂર્ણ હોય તો પૂર્ણમાંથી પૂર્ણ જ હોય. પૂર્ણસ્ય પૂર્ણમિદમ, અને છેલ્લે પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, અને પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પૂર્ણ જ બાકી રહે. શૂન્યનું ગણિત, અનંતનું ગણિત બહુ જ સમજવા જેવું છે. આત્માનું ગણિત છે. એક વેદાંતનો ઉપનિષદનો જોરદાર શ્લોક છે, પ્રભાવશાળી શ્લોક છે. આપણને પણ માન્ય થાય તેવો છે કે પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પૂર્ણ જ બાકી રહે છે. એટલે અહીંયા શાંતિનાથ ભગવાને પરિપૂર્ણ જ્ઞાન ધ્યાનની પ્રાપ્તિ પછી પરિપૂર્ણ ચારિત્ર છે. પરિપૂર્ણ ચારિત્ર શું છે? તો કે યથાખ્યાત ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર વિના કેવલ જ્ઞાન હોઈ શકે નહીં, તે બંને સાથે જ જાય છે. એટલે ત્યાં યથાખ્યાત ચારિત્ર, પરિપૂર્ણ ચારિત્ર શું? યથા, એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. આ ખ્યા, આત્માની મર્યાદામાં રહીને આત્માનું સ્વરૂપ જેમ છે તેમ ખ્યાતિમાં લાવે છે, કીર્તિત કરે છે, પ્રશંસિત કરે છે, પ્રસિદ્ધ કરે છે. તેનું નામ યથાખ્યાત ચારિત્ર. મુખ્ય 5 ચારિત્ર, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, અને વચ્ચે રહી ગયું તે સૂક્ષ્મ સંપ્રાય, અને છેવટનું તે યથાખ્યાત ચારિત્ર. એ યથાખ્યાત ચારિત્ર ત્યાં પ્રગટ્યું. દીક્ષા લે છે ત્યારે સામાયિક ચારિત્ર પ્રગટ્યું કહેવાય, અને ત્યાર પછી 1 થી 5 સુધીનો પુરુષાર્થ ત્યાં પૂરો થાય છે. અને પરિપૂર્ણ દશા છે. એટલે ત્યાંથી જે બોધ નીકળે છે તો કે કશાયની ઉપશાંતતા તો ન હોય, પ્રશાંત પણ ન હોય, સંપૂર્ણ શમન થઈ ગયું હોય, સંપૂર્ણ શાંત સ્વભાવને ભજતા હોય, પરમ જાગૃત સ્વભાવને ભજતા હોય, તે બોધિત્વ દાને. તેનું દાન પણ તેવું જ હોય. જેનું વીર્યાંતરાય, જેનું દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, 5 અંતરાય કર્મની પ્રકૃતિઓ ક્ષય પામી ગઈ હોય, તેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, તો દાનાદિક નવલબ્ધિ પણ પ્રગટી જ હોય કેવલ જ્ઞાન હોવાથી. તો કે નવે નિધાન ખુલી ગયા છે, અને તે ખજાનામાંથી નીકળે છે. અહીંયા બોધિત્વ દાન છે. બોધ જુદું, બોધિ જુદું, બંને એકમાંથી જ નીકળેલો શબ્દ છે. બોધ શબ્દ કોને કહીએ? બોધ એટલે શું? સમજણ, જ્ઞાન, જાણકારી, જાણપણું, વિચાર, આ બધું બોધનો અર્થ. પછી એથી વધારે અર્થ કેવો હોય તો શું થાય? તો કે સાંત્વન પણ કહેવાય, અનુભૂતિ પણ કહેવાય. અનુભૂતિ તો શબ્દ આવે જ છે. અનુમતિ કહેવાય, આજ્ઞા, શાસન.
અનુશાસન. એટલે અહીંયા જાગૃતિ અને અનુશાસન કહેવું છે અને સાંત્વન કહેવું છે. જે શાંતિનાથ ભગવાને એ કબૂતરને કરુણાભાવથી સાંત્વન આપ્યું, એ જ શાંતિના સાગર, દયાના આગળ જે કયો તેવા કોઈ પણ તીર્થંકર દેવને લાગુ પડે. અહીંયા શાંતિનાથ ભગવાનની વાત છે, એને એ જ કર્યું છે. બોધિત્વ દાન, એને અનુકંપાનું દાન કર્યું, એને અનુમતિ આપી દીધી, એને સાંત્વના આપી છે. જીવોને સાંત્વના આપે છે. સમાવસરણની વાત ચાલે છે દેશનામાં, અને ત્યાં બોધિત્વ દાન. તો કે અમારી પાસે આનંદ, સુખ, ચતુષ્ટય બધું પ્રગટ્યું છે, તમને પણ પ્રગટો. સમય માત્રના અનવકાશે આખો લોક, સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો. અને તેવો કંઈક બોધ આપ્યો. 6 પદની દેશના આપી હશે વગેરે વગેરે. પણ મુખ્ય મુદ્દો એ છે કે દેશનામાં પહેલું શું આપ્યું હોય. તો કે પહેલું, દરેક તીર્થંકરની થીમ કંઈક જુદી હોય, તો એમાં શાંતિનાથ ભગવાને ઇન્દ્રિય જય ઉપર દેશના આપી છે કે 5 ઇન્દ્રિયના વિષય જ જીવને રખડાવે છે, રજડાવે છે. એટલે જો ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન ન હોય તો ઇન્દ્રિય જય થતાં એક જીએ પંચ, પંચ જીએ 10. પ્રભુ શ્રીજીના બુદ્ધમાં આવે કે એકને જીતતા 5 જીતાય છે. એગે જીએ પંચ. એક શું છે ત્યાં? તો કે મન જીતતા 5 ઇન્દ્રિયો જીતાય છે. જુઓ, ત્યાં મનને અધિષ્ઠાતા કીધું છે. ઇન્દ્રિયોનું અધિષ્ઠાતા મન છે, અને એક એટલું જીતાઈ જાય છે. એટલે પંચ જીએ 10. એટલે એક મન જીતતા 5 ઇન્દ્રિય જીતી, અને એ 6 જીતાઈ ગયા. એટલે 4 કશાય જીતાઈ જાય છે, ક્રોધ, માન, માયા, લોભ. એટલે 6 ને 4 10 થઈ ગયા. તો એકડે મીંડે 10. આટલું થાય તો બસ. સ્વમાં વસ, પરથી ખસ, એટલું બસ. અને કોને વશ? અહીંયા વશ, તો કે ઇન્દ્રિયોને વશ ન થાય. આત્માને વશ, આત્મામાં વશ, આત્માને વશ થઈને રહે છે. એટલે આ એકદમ સુંદર રીતે મૂકી દીધેલું છે. એટલે એક ઇન્દ્રિયથી પ્રાણ ગુમાવનારા આપણે ઘણીવાર વાત થઈ છે, એટલે લેતી નથી. કે પશુ પંખીમાં છે કે હાથી સ્પર્શેન્દ્રિયથી જતો રહે, હરણ શ્રોતેન્દ્રિયના વિષયમાં જતો રહે, વગેરે વગેરે. તો આપણને તો 5 ઇન્દ્રિય છે. તો 5 ઇન્દ્રિયનો અધિષ્ઠાતા આત્મા, એ તો આવા ઇન્દ્રિય વિષયમાં પ્રવર્તન કરે તો કોઈ દિવસ જય પામી શકે નહીં. માટે ઇન્દ્રિયના વિષયમાં ઇન્દ્રિયોને પરાજય આપવાનો છે, ઇન્દ્રિયના વિષયોને પરાસ્ત કરવાના છે, અને આત્મા ઉપર વિજય મેળવવાનો છે. એટલે કે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનો છે. હવે ઇન્દ્રિય આત્માને મનની સમજ કરીએ કે ખરેખર કોણ કરે છે. આપણો આત્મા કાંઈ પણ વિષયમાં શુભાશુભ ભાવ કરે, સુખ દુઃખમાં લેપાય, તો એ થાય છે શું? ક્રિયા શું થાય છે? પ્રક્રિયા શું થાય છે? તો કે આંખનો વાંક, આંખથી કંઈ જોયું અને વિચાર્યું તો વાંક કોનો કહેવાય? દોષ કોનો કહેવાય? તો કે 5 ઇન્દ્રિયો તો સારી જ છે. ઇન્દ્ર આત્મા, અને એણે બનાવેલી શક્તિ, પોતાની શક્તિથી બનાવેલું સાધન. એટલે ઇન્દ્રિયોમાં કંઈ દોષ નથી. એ તો હોવું જ જોઈએ. આંખનું જોવાનું કામ છે જ, કાનનું સાંભળવાનું છે. એટલે એ ઇન્દ્રિયો તો સતેજ સતર્કો, એમાં વાંધો નથી. યોજનના યોજન, માઇલોના માઇલો સુધી જોઈ સાંભળી શકે એવા પણ જીવો છે. તો એ બધું શક્ય છે અને એનો સ્વીકાર છે. તો વાંધો ક્યાં છે? તો કે જ્યારે ભાવ કરે છે ત્યારે શું પ્રક્રિયા થાય છે કે આત્મા ભાવ કરે છે, એટલે આત્માનો ઉપયોગ સંકલ્પ વિકલ્પમાં ગયો. આત્માનો ઉપયોગ મન થઈને રહ્યો. ઉપયોગ આત્માનો છે તે પોતાનામાં ન રહ્યો. એટલે કે સારા માઠા, સાચા ખોટા વિચાર કર્યા તેને આપણે વિકલ્પ કર્યા કહીએ છીએ. વિકલ્પ એટલે સંકલ્પ વિકલ્પ કર્યા, અને સંકલ્પ વિકલ્પ કર્યા એટલે તે એનો રોલ મન થઈને રહ્યું. ઉપયોગ મન થઈ ગયું. મન નામનું જુદું કોઈ વસ્તુ નથી. એ મન શું કરે છે? તો કે તરત જ મગજને ઓર્ડર કરી દીધો. આત્માએ જ ઓર્ડર કર્યો, પણ મન સ્વરૂપ થઈને મગજને ઓર્ડર કર્યો. એટલે મગજ તરત જ જ્ઞાનતંતુને બધાને ઓર્ડર કરે છે કે તારે આ લેવાનું છે, તારે આ વસ્તુ પકડવી છે, તો હાથ લાંબો કરવાનું છે, ચાલવાનું છે, ઊભા થવાનું છે, તો હવે પગવાળીને બેઠા છીએ તો ઊભા થવાનું છે, વગેરે જે કહે છે તે ઓર્ડર કરવાનું કામ તો મગજ કરે છે. એટલે આત્માથી મન, મનથી મગજ, મગજથી જે તે ઇન્દ્રિય તે પ્રમાણે પ્રવર્તન કરે છે. એટલે ઇન્દ્રિયો કરે છે, હાથે લીધું ને આંખે જોયું એમ બોલાય છે, પણ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા કોણ છે? એના ઉપર રૂલ કોણ કરે છે? શાસન કોણ જમાવે છે? તો મન કરે છે. અને મન શું છે? મનની ઉપર માલિક કોણ છે? મનનો માલિક તો આત્મા છે. પણ આત્મા પોતે પોતાની શક્તિ પોતાના ઉપયોગમાં રહેતો નથી, સદઉપયોગ કરતો નથી, સદવ્યય કરતો નથી, પોતાની શક્તિ પોતાનામાં સમાવી શકતો નથી. એટલે છલકાય છે. એટલે સ્વભાવના આધારે જ સ્વભાવમાંથી નીકળીને તરત જ વિભાવ અને પરભાવ, બીજાની વાત, બીજાની વસ્તુ અને બીજાના ભાવ, અને તે ગ્રહણ કર્યા. એટલે એના જેવો કોઈ મોટો ચોર નથી. આત્મા આપણો જ, આપણી જ વાત ચાલે છે.
આપણા ભાવમાં રહેતા નથી, નિજ સ્વભાવ આત્મભાવમાં રહેતા નથી, સ્વભાવમાં રહેતા નથી. અને સ્વભાવ છે તો જ વિભાવ થઈ શકે છે. વિભાવ એકલો થતો નથી. અશુભ ભાવ આમથી નીકળે ને શુભ ભાવ આમથી નીકળે એમ નથી કે સેન્ટર તો એક જ છે. સેન્ટર પોઈન્ટ તો એક જ છે, આત્મા અને એનો ઉપયોગ અને 8 રૂચક પ્રદેશો, તેમાંથી નીકળતો શુદ્ધ ઉપયોગ. તે વખતે તો શુદ્ધ જ છે, પણ તરત જ ફંટાઈ જાય છે. એક પોઈન્ટ બિંદુ મૂકીએ છીએ અને હાઈ એટલી દિશામાં આપણે એને લંબાવીએ, લીટા પાડીએ. સૂર્યના કિરણ આપણે કેટલું એક પોઈન્ટ મૂકીને જાણે સૂર્ય છે તેમ, અને પછી બધી દિશામાં અનંતના લક્ષ્ય જાણે કે લીટી પાડીએ છીએ, રેખાંકન કરીએ છીએ. એવું જ આમાં છે, જાતભાતના સંકલ્પ વિકલ્પ કરીએ છીએ તો ત્યાં મૂળ ઉપયોગ તો શુદ્ધ જ છે. અને ત્યાંથી સ્વભાવના આધારે વિભાવ થાય છે. સ્વભાવ છે તો વિભાવ થાય છે. એટલે સ્વભાવને રાખી મૂકવાનો છે, અને તો છે જ, છોડ્યો છૂટતો નથી. સમસ્ત સ્વભાવ ક્યારેય ઓછા વધતા થતા નથી, ઘટતા નથી, જતા નથી, જતા રહી શકતા નથી. અત્યારે કોઈ કે આત્માને ઘરે મૂકીને આવજો, ઘરે મૂકીને અવાય કે બહારગામ દેવાય કે કોઈને લીધો લેવાય, દીધો દેવાય? આત્માય ન દેવાય. એનો સ્વભાવ ગુણ કોઈને આપી શકતા નથી. પોતાનું પોતાની પાસે, પોતે મનનો માલિક, મરજી પોતાની મરજી. તો એ જ મરજી કરવાની બદલે ભગવાનની અહીંયા પ્રાર્થના સ્તુતિ અરજી છે કે તમને મળ્યું સ્વરૂપ, તે સ્વરૂપનું દાન, બોધિત્વ દાને અમને પણ હજુ મળજો અને આપજો. એટલે ત્યાં મૂળ વાત એમ હતી કે ઇન્દ્રિય જયની એમણે દેશના આપી. એટલે કે ઇન્દ્રિયનો અધિષ્ઠાતા મન અને મનનો અધિષ્ઠાતા માલિક કોણ છે? આત્મા છે. આત્માનો જ ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે તે મન કહેવાય છે. વારંવાર આ વાત આવે છે, ગોખાઈ ગઈ છે હવે. તો એ શું કામ સંકલ્પ વિકલ્પ કરે? ભગવાન જૂઠાભાઈને લખે, પરમ પૂજ્ય જૂઠાભાઈને 21મે વર્ષે દેહ છોડીને ચાલ્યા ગયા, પણ કૃતાર્થ થઈને ગયા, કરવાનું કરીને ગયા. તો શું લખે કે ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. ઉપયોગ એક સાધના છે, અને ખરી સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે, પણ ઉપયોગ એ સાધના છે. અને સંકલ્પ વિકલ્પને ભૂલી જવાનું કહીને ગયા. એટલે ત્યાં પણ એમણે બોધનું દાન આપી દીધું, કે બોધિત દાન આપી દીધું. આપણે કહીએ છીએ બોધિ સમાધિ નિધિ. પ્રભુ શ્રીજીને સ્તુતિ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, કૃપાળદેવને કરીએ છીએ તો તરત જ કહીએ છીએ કે બોધિ સાગર, સમાધિ સાગર, બોધિ સમાધિ નિધાન. અને બોધિ સમાધિ દાતા. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. એનું ભાન કરાવનાર દુર્લભ છે. તો અહીંયા પરમ કૃપાળદેવ શાંતિનાથ ભગવાનની સ્તુતિમાં કહે છે કે પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. તમે તો નિરાગી છો. નિરાગી શું? ન દીર્ઘઈ છે, રસવઈ નથી, બંને લખાય. કૃપાળદેવ કોઈ વાર નિરાગી મહાત્માને નમસ્કાર, એમાં રસવઈ પણ કરે, કોઈ વાર દીર્ઘઈ પણ કરે, કેમ કે બંને અર્થ બેસે. અહીંયા નિરાગી એટલે શું? તો કે એક વખત તો રાગ હતો, પણ હવે નિર્ગત થઈ ગયો છે, નિર્મૂળ થઈ ગયો છે, ધડમૂળથી જતો રહ્યો છે, જળમૂળથી જતો રહ્યો છે. એટલે તો વિતરાગ છીએ. એટલે નિર્મૂળ કહી દીધું, એટલે નિરાગી કહીએ છીએ. કે રાગ રહિત છે તો વિતરાગ કહેવાની બદલે નિર્મૂળ કીધો. એટલે કે નિર્મૂળ કીધો છે એટલે નિરાગી કીધા. નિરાગી. અને જ્યારે રસવઈ નહીં કહીએ છીએ ત્યારે શું આવે? તો કે નિર્વત્તા આગસ. આગસ એટલે અપરાધ, દોષ. એક પણ દોષ કે અપરાધ કે દૂષણ જેનામાં લવલેશ રહ્યો નથી, એકેય નહીં ને એકનો અંશ પણ રહ્યો નથી, તેવા નિરાગી. એટલે કે વિતરાગ, રાગ દ્વેષ રહિત, સંપૂર્ણ રીતે રહિત, સંજલન કશાયનો અંશ પણ રહ્યો નથી, તેવા જે છે તે નિરાગી પરમાત્મા, નિરાગી મહાત્મા. અષ્ટાદશ દૂષણ રહિત જે દેવ થાય છે તે સતદેવ, સર્વજ્ઞદેવ, વિતરાગ પરમાત્મા, અર્યંત પરમાત્મા, અહીંયા શાંતિનાથ પરમાત્મા. કે નિરાગી મહાશાંત મૂર્તિ તમારી. મૂર્તિ શું? પ્રતિમાજી. મૂર્તિ મન સ્વરૂપે પ્રત્યક્ષ પ્રગટ જે હોય ત્યારે પણ મૂર્તિ કહેવાય, અને પછી પણ મૂર્તિ કહેવાય. છબી, ચિત્રપટ, મૂર્તિ એ બધા શબ્દો લાગુ પડે. ચિત્રપટજીને કોઈ મૂર્તિ કહે તો દુઃખ લગાડવા જેવું નથી, ખોટું ન પડે. કેમ કે જે ભાવ છે, જે દશા છે, જે સ્થિતિ છે તે વખતે તે જે જોઈએ છીએ તે પછી મૂર્તિ, ચિત્રપટ, પ્રતિબિંબ, પડછાયો વગેરે તો તે આકારે ત્યાં ઝળકે છે, ચળકે છે, દેખાય છે, દર્શન થઈ શકે છે, જોઈ શકાય છે. તે બધી જ મૂર્તિ છે. મૂર્ત થાય છે, એ પ્રત્યક્ષ થાય છે, પ્રગટ થાય છે, દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ, તે મૂર્તિ. એટલે નિરાગી પરમાત્મા શાંતિનાથ ભગવાન જ્યારે સદેહે વિચરમાન સહયોગી જીન પણ હતા ત્યારે તો ખરા જ, પણ પછી મૂર્તિ રૂપે ચિત્રપટજી તો છે નહીં આપણી પાસે, પણ જે મૂર્તિ બનાવી છે તે તો ખરેખર તો ઓરિજિનલ મૂળભૂત મુખ મુદ્રા તો છે નહીં.
પણ જે બનાવી છે તે તો કે કોઈ પણ વિતરાગ દેવ, ઇવન કૃપાળુ દેવ વિતરાગ દેવમાં આવી જ ગયા, તો એ કોઈ પણનું જ્યારે આપણે દર્શન કરીએ છીએ, અવલોકન કરીએ છીએ, ત્યારે ભગવાનનો બોધ છે કે 7મે ગુણસ્થાનકે વર્તતા અપ્રમત્ત મુનિની જે શાંત દશા હોય તે શાંત દશા, એનો શાંત સ્થિર તીક્ષ્ણ ઉપયોગ અને અસંગ ઉપયોગ એમાં રિફ્લેક્ટ થતો જ હોવો જોઈએ, થાય જ હોય જ. પછી તો સલાટ શિલ્પીની આર્ટ ઉપર જાય છે, આપણે જાણીએ છીએ. પણ તેમ છતાં એ શાંત ભાવો 14મા ગુણસ્થાનકવાળું, 13મા ગુણસ્થાનકવાળો તો ન મળે આપણને, પણ 7મા ગુણસ્થાનકે વર્તતા અપ્રમત્ત મુનિનો એ વખતનો આત્મ અનુભવની જે દશા છે, અસંગ દશા છે, અસંગ ઉપયોગ છે, સ્થિર નિષ્કંપ અને અડગ અચલ દશા છે. કેવળ સમવસ્થાન, કેવળ જ્ઞાન થાય ત્યારે કહેવાય છે, તે રૂપ કહેવાય છે, પણ ત્યાં જઈ શકે, શ્રેણી માંડી શકે. 7મા ગુણસ્થાનકના અંતમાં પણ 2 ભાગ પડે છે, સાતિશય અને નિરતિશય. તો સાતિશય અપ્રમત્ત છે, તે શ્રેણી માંડી શકે છે અને 8મેથી 14માની યાત્રા કરી શકે છે, જઈ શકે છે, કેવળ જ્ઞાન અને મોક્ષે જઈ શકે છે. તો કે એવા મુનિની દશા પડી જાય તે નહીં, 7મેથી 6 આવી જાય તે પ્રમત્ત યોગીની વાત નથી કહી, 7માની જ કીધી છે. 6 7મે ગુણસ્થાનકે, ખાસ કરીને 7મે ગુણસ્થાનકે વધારે વાર જીવ ટકી શકે નહીં, એટલે 7મે ન ટકી શકે તો હિંચકા પર બેઠા હોય, હિંચકો ગમે તેટલો જોરથી, ગમે એટલા વેગથી મોટો નાખ્યો હોય અને હિંચકોય કદાચ ગામ જેવડો બનાવ્યો હોય, નાના ગામ જેવડો, તો પણ એક વખત એક દિશામાંથી બીજી દિશામાં હેલો માર્યા પછી એને જે આવતા વખત લાગે છે, તો ત્યાં રહે છે, કેટલી વાર રહે છે, પહોંચતા વખત લાગે છે ગતિમાં છે, પછી કેટલી સ્થિતિ હોય એની, જરાક વાર હોય, પછી તરત જ પાછો આવે, પાછો જાય પાછો આવે. એમ જે ડોલાય ખાય, ડોલાયમાન થતું હોય, એમ જે હિંચકા થતું હોય, હિંચોળાતું હોય, એવી રીતે 6 7મે ગુણસ્થાનકે મુનિવરોની દશા હોય છે. જે ભાગ પડે છે 7માના અંતમાં, એટલે કે વધુ પુરુષાર્થ કરે છે, બળીઓ થાય છે, એ 7માંથી ટકીને આગળ થોડોક વખત 7મામાં રહીને સ્થિતિ થઈ, હિંચકો ત્યાં પહોંચ્યો અને તરત જ આગળ ખોલી નાખે છે, શ્રેણીના દરવાજા ખોલી નાખે છે અને શ્રેણી ઉપર આરૂઢ થઈ જાય છે. શ્રેણી, નિસરણી, પગથિયા, આત્મધ્યાનની પ્રગતિ ઉત્તરોત્તર થતી જાય છે, તરત જ થતી જાય છે અને એ આગળ જાય છે. પછી આપણે જાણીએ છીએ કે 11ને ટચ થાય તો પડે છે વગેરે, પણ ઉપશમ શ્રેણી ન હોય ને ક્ષપક શ્રેણી હોય તો પડતા નથી અને આગળ જઈને કેવલ જ્ઞાન અને મોક્ષ. પણ 7મેથી જેનો પુરુષાર્થ કમ પડે છે, જે વધારે બેલેન્સ રાખી શકતા નથી, આપણી ભાષામાં આપણને પરાણે પદ્માસન વાળીને બેસવાનું કહ્યું હોય, પરાણે થોડીક વાર ઊભા રાખ્યા હોય, અમુક દશામાં ને અમુક સ્થિતિમાં ને અમુક એંગલથી, કેટલી વાર સ્થિરતા રહીએ, બહુ જ ઓછી વાર રહીએ. તો આ તો બધા પ્રભુ છે, તો એની સ્થિતિ વધારે વાર રહે, પણ છતાં 7મું તે 7મું, પછી 6 આવી જવું પડે, જો આગળ ન જાય તો. કેટલી વાર ટકે? થોડોક ટાઈમ જ ટકે. એટલે 6 7મા વાળાની વાત નથી, પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને, નિરાગી, મહાશાંત મૂર્તિ તમારી છેવટની દશા છે. અને આ તો મૂર્તિ શબ્દ આવ્યો એટલે વાત થઈ કે 7મા ગુણસ્થાનકે વર્તતા અપ્રમત્ત મુનિ, અપ્રમત્ત યોગીના જે હાલત હોય, જે દશા હોય, જે ઉપયોગ હોય, તેનો લક્ષ્ય આપણને પણ થજો અને તે સ્વરૂપનો લક્ષ્ય થશે તો જ આપણે ભગવાનની ભક્તિ કરી કહેવાશે, ભાગ પડાવ્યો કહેવાશે, ભક્ત થયો કહેવાશે. વેચી લેવું, વેચાઈ જવું, તે સ્વરૂપમાં ભાગ પડાવવાનો છે. તો હે પ્રભુ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ અને અમારી પ્રાર્થના ધ્યાનમાં લેશો. દવું ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્વ તારું. હું કાંઈ ઉપમા આપું તો તમારું અક્કલનું પ્રદર્શન છે કે મારું અભિમાન કહેવાશે. એટલે ઉપમા આપ્યાની જેને તમારા ખવિતે વ્યર્થ, આપવાથી નિજામતી મપાઈ મેં માની છે. હું જીન ભગવાનની વાણીને ઉપમા આપી શકતી નથી, તો જીન ભગવાનને તો શું આપું? એટલે હું આપી શકતી નથી, આપી શકતો નથી. અને તમારે ઉપમા આપ્યા સિવાય આ પ્રાર્થના કરીએ છીએ એટલે અનંતાનુબંધી માન તો અમારું જવું જ જોઈએ. અભિમાન ટાળ્યા તણું તત્વ તારું, એટલે અમારા અનંતાનુબંધી માન ઇત્યાદિ કશાયો પણ જશે અને બીજું બધું જ જશે. એટલે કેવલ જ્ઞાન થશે અને મોક્ષે જઈશું. છતાં બાળ રૂપે રહ્યો શિર નામી, છતાં હું બાળક થઈને આપના મસ્તકમાં નમસ્કાર કરું છું. નામી, નામી એટલે પોતે જે છે તે શાંત સ્વરૂપ થયા છે તે, નામ ધરાવે છે તે, અને નામી એટલે પ્રખ્યાત, અત્યંત નામી, જે પ્રખ્યાત છે તેવા શાંતિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી, સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે.
આનંદધામમાં અનંત સુખધામ અને સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તધ્યાનમહી. તો ત્યાં પધાર્યા છે ને કેવી રીતે પધાર્યા છે તો કે 1,00,000 વર્ષના આયુષ્યમાં 25,000 વર્ષ કુમારપણું, 25,000 વર્ષ માંડલિકપણું, 25,000 વર્ષ ચક્રવર્તીપણું અને 25,000 વર્ષ વ્રતમાં. અને એ રીતે 1,000 સાથે દીક્ષા પણ 900 જણા સાથે અનશન લીધું છે. સમ્મેત શિખર ગિરી ઉપરથી એમણે અનશન લઈને મોક્ષે પધાર્યા છે. તે પ્રભુને આપણા સમયના નમસ્કાર છે. 62,000 મુનિ, 61,600 સાધ્વી, 814 પૂર્વધર મુનિ, 3,000 અવધિજ્ઞાની, 4,000 મનઃપર્યજ્ઞાની, 4,300 કેવલ જ્ઞાની, 2,90,000 શ્રાવકો, 3,93,000 શ્રાવિકાઓ. ભાઈઓ કરતાં બહેનો હંમેશા ધર્મ ધ્યાનમાં સંખ્યામાં તો લગભગ આગળ જ હોય એમ સાંભળ્યું છે. બોલો બોલો શાંતિનાથ ભગવાન કી જય. સજાત્મ સ્વરૂપ પરમ